આઈકોન એ તૂટી ગયો એટલે નુકસાન તૂટી ગયું પાઇપ જ તૂટ્યો ભાઈ. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ને એકવાર મારા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. ને આપણે હમણાં ખેતરવાળા ટ્રેક્ટર મારવા માટે ને ગાઈસ બ્લોગની શરૂઆત કેમ મેં કરી ખબર? મેં ઘરે ઘરે કોને તો પણ અહીંયા એક મોટ ટ્રેક્ટરનો એક વસ્તુ તૂટી ગયો હતો બરાબર. આજો ટાયર આજો ના આ બાજુ જો આજો આ ફૂલ સ્ટિંગ ખડા આ બાજુનું ફોડે છે પણ આ બાજુ નહીં ફોડતો કારણ કે અહીંયા જો દોસ્તા જો આઈકોન એ તૂટી ગયો એટલે નુકસાન. ચાલો આને કંઈ કરીએ હવે. ધીમે ધીમે આગળ લેતા જો આજો આજો આખો પાઇપ જ છૂટો પડે. હવે આટલું મળવાનું બી બાકી કે બોલો માં એ ખબર હું પનોડી ચાલે મળ્યા હતા. બોડી ગાઈસ કઈ કરીએ આપણે. ગાઈસ અહીંયા તૂટી ગયું પાઇપ જ તૂટો ભાઈ. આ ટેન્ટી સ્ટીરિંગ ફેન ટેન્ટી તૂટી ગયો. હવે બીજું શું કરવાનું? ત્યાં ટ્રેક્ટર અહીંયા મૂકી ગયા આપણે શોધવા આવે છે. ગાઈસ આપણે નીકળી ગયા ટ્રેક્ટરનો સામાન લેવા માટે. બીજો રોડ અને આપણે ઉગાવારે ગયા છે કાજે માસમાં ગયા છે. એટલો કોસ્ટ આવે છે તમને કેવું. ચાલો કંપનીમાં ગયા ટોનિયાના વખતમાંથી આવી ગયેલા સામાન લીધો. ગાઈસ આગળ વચ્ચેના નહીં હતા ને આવા તેનો આપણે લગાવવાનો લઈ લીધું છે અને પાઇપનો લઈ લીધું. લગભગ 11,000 ખર્ચો થઈ ગયા. ચાલો ઘરે ગયા આપણે હવે લગાવીએ. ખેતર ટ્રેક્ટર જ આપણું પાટા ખેતર ગયા પેલા એક માણસને લઈને એક કારીગર લઈને જવું પડશે આપણે. ચાલો જઈએ. ગાઈસ જો પેલો બોલ ખુલી ગયો ફાઇનલી. હવે આટલો બોલ ખુલી ગયો અને હવે અમે બે આટા માર્યા ઘણું વિચાર આ બોલ કરવા માટે. એને આ બોલ ખોલા પણ આ રોડ ફિટ કરીએ ન હોય એટલો ખર્ચો બહુ મોંઘું આવ્યું. કઈ ફાઇનલી લાગી ગયું લગાવી દીધો. નીચે નોટ બી હતી. આજે જ્યારે કારીગર બની ગયેલા અમે. ટ્રેક્ટર રેડી થઈ ગયો આપણું. કમ્પ્લીટ થઈ ગયું. આ તૂટી ગયેલું આજે આટલો દિવસ સમાજ ચાલ્યો નથી આપણો. આટલી જ બાકી રહી આ બધું મારી સવારનો હારો. ઓકે ચાલો આપણે આટલું મારી ગાય સામો પ્રાઇવેટ મુવમેન્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે ચાલો ગાય આટલું મારી દઈએ આપણે. મજા આવી ગાઈસ. તો ઈંડા આવી ગયા સોરી આવી ગયા આપણી. ચાલે નીલભાઈ ધ્રુવભાઈ અને ભાઈ ને કોઈ વનટકભાઈ. ગાઈસ આ બ્લોગમાં આટલું કંઈ નહીં કારણ કે આજે માં ટ્રેક્ટર તૂટી ગયું હતું એ આપણે બનાવ્યું અને બીજું કંઈ કે આજે ખોટી સમયમાં થઈ ગયો. સૌ પહેલાં તો મેં ટ્રેક્ટર મારવા ગયેલો હતો અને ટ્રેક્ટર મારતા માટે અમને સ્ટીરિંગ ફરવું ને તો એ જે ટાયર એક સાઈડથી જે ફરે ને તે જ ભાગ તૂટી ગયો. અને પછી આપણે માસમાં ગયા વર્કશોપમાં એ સામાન લાવ્યા. એ જ કંઈ 10,000નો સામાન આવ્યો. સામાન લેવા અને પછી જ્યારે કાં ખોલ્યું ખેતર ગઈને ખોલ્યું પછી નાખ્યું જોઈન્ટ કરીને ટ્રેક્ટર મારીને ગળાવ્યો અને સાટાવી ગળાવ્યો. પછી ફ્રેશ બેસ થયો ને બીજું કંઈ કંઈક બહાર દુષ્કાળ ખાવા ગયો પછી કહેવા જઈ ગયો. આજના બ્લોગમાં આટલું હતું અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ઓકે બાય બાય. સોરી ગાઈસ આટલો બ્લોગ હતો.